જ્યારે પણ કોઈ નવો એકદમ જોરદાર આઈડિયા આવે ને ત્યારે કેવો જબરદસ્ત ઉત્સાહ હોય છે ખરું ને. એવું જ લાગે કે બસ હવે તો દુનિયા બદલાઈ જશે. પણ એ જ ઉત્સાહની સાથે સાથે મનમાં એક નાનકડી શંકા પણ ડોકાય છે. એક મોટો સવાલ ઊભો થાય છે કે ભાઈ આ આઈડિયા ખરેખર કામ કરશે ખરો? શું આ શક્ય છે પણ? અને આ એ જ સવાલ છે જે દરેક નવા સંશોધક, દરેક ઉદ્યોગ સાહસિક, દરેક સ્વપ્ન જોનાર વ્યક્તિને મૂંઝવે છે. એક બાજુ તો એક્સાઇટમેન્ટ હોય છે અને બીજી બાજુ એક અનિશ્ચિતતાનો ડર. તો પછી કેવી રીતે નક્કી કરવું કે કોઈ વિચાર પાછળ આપણો સમય, આપણી શક્તિ અને આપણા પૈસા લગાવવા યોગ્ય છે કે નહીં? તો જુઓ, આનો જવાબ છે શક્યતા વિશ્લેષણ, અંગ્રેજીમાં જેને આપણે ફિઝિબિલિટી એનાલિસિસ કહીએ છીએ. આ તોય હવામાં તુક્કા મારવાની વાત નથી હો. આ એકદમ પદ્ધતિસરની પ્રક્રિયા છે. સમજો કે એક પ્રકારની પરીક્ષા છે જે એ નક્કી કરવામાં મદદ કરે છે કે કોઈ આઈડિયા ફક્ત કાગળ પર જ સારો દેખાય છે કે પછી વાસ્તવિક દુનિયામાં પણ સફળ થઈ શકે એમ છે. તો ચાલો આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે 6 મુખ્ય પાયાની વાત કરીશું, જેને આપણે ચેકપોઇન્ટ્સ કહીશું. આ ચેકપોઇન્ટ્સ કોઈપણ આઈડિયાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આપણને માર્ગદર્શન આપશે. કોઈ પણ સારો અને મજબૂત નિર્ણય લેવો હોય ને તો એનો પાયો હંમેશા ઊંડા વિશ્લેષણ પર જ ટકેલો હોય છે. શક્યતા વિશ્લેષણ પણ એવા જ 6 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા ક્ષેત્રોની તપાસ પર આધાર રાખે છે. આ 6 ક્ષેત્રોને સમજ્યા વગર કોઈ પણ પ્રોજેક્ટનું સાચું ચિત્ર ક્યારે સ્પષ્ટ નથી થતું. તો આ 6 આધાર સ્તંભ છે ગયા. ચાલો જોઈએ. એ છે બજાર, પછી ટેકનિકલ, નાણાકીય, સંસ્થાકીય, આર્થિક અને છેલ્લે સામાજિક વિશ્લેષણ. આપણે આ દરેક પાસાને એક પછી એક ચેકપોઇન્ટ તરીકે ચકાસીશું અને આ જ આપણને જણાવશે કે કોઈ વિચાર ખરેખર હકીકતમાં બદલાઈ શકે છે કે નહીં. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સાચું કહું તો સૌથી મહત્વના ચેકપોઇન્ટથી, એટલે કે બજાર. સીધી વાત છે, જો કોઈ ખરીદવાવાળું જ ન હોય તો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વિચાર પણ નિષ્ફળ જ જવાનો. બસ આટલો સરળ પણ સૌથી અગત્યનો સવાલ. આખા બજાર વિશ્લેષણનો મુખ્ય હેતુ આ એક જ સવાલનો જવાબ શોધવાનો છે. આ પ્રોડક્ટ કે સર્વિસ કોના માટે છે અને શું એ લોકો સાચે જ એને ખરીદવા માંગે છે? અને આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે આ કેટલાક મુદ્દાઓ પર ઊંડા ઉતરવું પડશે. જેમ કે બજારમાં અત્યારે અને ભવિષ્યમાં માંગ કેટલી રહેશે, હરીફાઈ કેટલી છે, ગ્રાહકો સુધી પહોંચવાનો સૌથી સારો રસ્તો કયો છે અને સૌથી અગત્યનું, લોકો આ વસ્તુ માટે કેટલા પૈસા ખર્ચવા તૈયાર થશે. આ બધા સવાલોના જવાબ આપણને બજાર વિશ્લેષણમાંથી જ મળે છે. ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે બજાર તો છે જ અને લોકો ખરીદવા પણ તૈયાર છે. સરસ. પણ હવે આવે છે આપણું બીજું ચેકપોઇન્ટ. શું આપણી પાસે એ વિચારને હકીકતમાં બદલવાની આવડત, ટેકનોલોજી અને બીજા જરૂરી સંસાધનો છે ખરા? આ ચેકપોઇન્ટમાં આપણે ટેકનિકલ અને ઓપરેશનલ બાબતો પર ધ્યાન આપીએ છીએ. જેમ કે કાચો માલ સરળતાથી મળશે કે નહીં, કઈ ટેકનોલોજી વાપરવી પડશે, ઉત્પાદન માટે પ્લાન્ટ ક્યાં બનાવવો જોઈએ અને એના માટે કઈ મશીનરી જોઈશે. આ બધી જ બાબતોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. સારું, ધારી લો કે આપણી પાસે બજાર પણ છે અને આપણે પ્રોડક્ટ બનાવી પણ શકીએ છીએ. બધું એકદમ પરફેક્ટ લાગે છે, નહીં? પણ સાંભળો, એક સંપૂર્ણ રીતે બનાવેલું ઉત્પાદન પણ તદ્દન નકામું સાબિત થઈ શકે છે. જો એના આર્થિક આંકડાઓ જ બંધ બેસતા ન હોય. સીધા શબ્દોમાં કહું તો જો એ નફો જ ન કરી શકે. અને આ એ જ મુદ્દો છે જ્યાં ઘણા સારા આઈડિયા પણ આવીને અટકી જાય છે. તો હવે આવે છે સત્યનો સામનો કરવાનો સમય. આપણું ત્રીજું ચેકપોઇન્ટ, નાણાકીય વિશ્લેષણ. અહીં આપણે બજાર અને ટેકનોલોજીના બધા જ ડેટાને રૂપિયાના સંદર્ભમાં મૂકીએ છીએ અને એક જ સવાલ પૂછીએ છીએ. શું આ પ્રોજેક્ટ આર્થિક રીતે ટકી શકશે? આ સમજવા માટે એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે, બ્રેક ઇવન પોઈન્ટ. આ એ બિંદુ છે જ્યાં ન તો નફો થાય છે ન તો નુકસાન, એટલે કે નો પ્રોફિટ નો લોસ. આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલું વેચાણ કરવું પડશે એ જાણવું કોઈપણ બિઝનેસ માટે સૌથી પહેલી જરૂરિયાત છે. તો નાણાકીય વિશ્લેષણ ક્યાંથી શરૂ થાય? એ શરૂ થાય છે પ્રોજેક્ટના કુલ ખર્ચનો અંદાજ લગાવવાથી. આમાં પ્લાન્ટ અને મશીનરી, જમીન મકાન, કાચો માલ અને શરૂઆતના પગાર જેવા બધા જ ખર્ચાઓનો સમાવેશ થાય છે. આ બધાનો સરવાળો આપણને કહે છે કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખરેખર કેટલા પૈસાની જરૂર પડશે. પણ જુઓ, સફળતા ફક્ત બજાર, ટેકનોલોજી અને પૈસા પર જ આધાર નથી રાખતી. કોઈ પણ પ્રોજેક્ટ એક મોટી સિસ્ટમનો ભાગ હોય છે
એટલે જ આપણા અંતિમ ચેકપોઇન્ટ્સ એ સુનિશ્ચિત કરે છે કે પ્રોજેક્ટ સંસ્થાકીય, આર્થિક અને સામાજિક રીતે પણ યોગ્ય છે કે નહીં. અહીં 3 ખૂબ મહત્વના પ્રશ્નો છે. પહેલો, સંસ્થાકીય. શું આપણી પાસે આ કામ કરવા માટે યોગ્ય ટીમ અને જરૂરી અનુભવ છે? બીજો, આર્થિક. શું આ પ્રોજેક્ટ દેશના સંસાધનોનો સારો ઉપયોગ કરે છે? અને ત્રીજો, સામાજિક. શું આ પ્રોજેક્ટથી સમાજ પર કોઈ સકારાત્મક અસર થશે, જેમ કે નવી નોકરીઓનું સર્જન? આ પાસાઓ પણ એટલા જ જરૂરી છે જેટલા બીજા બધા. અને અહીં આ આખી વાતનો સૌથી મહત્વનો સાર છે. યાદ રાખજો, શક્યતા અભ્યાસનો હેતુ આપણા આઈડિયા માટે માત્ર હાનો સિક્કો મરાવવાનો નથી. એનો સાચો હેતુ આપણને એક સ્માર્ટ, માહિતી પર આધારિત જવાબ આપવાનો છે. અને ભલેને એ જવાબ ના હોય, કારણ કે ક્યારેક ના જવાબ ભવિષ્યના મોટા નુકસાનથી બચાવી લે છે. તો હવે આખું માળખું આપણી સામે છે. હવે સવાલ એ છે કે આપણો જે આગામી મોટો વિચાર છે, શું એ આ બધી કસોટીમાંથી પસાર થઈ શકશે કે પછી તેને થોડો વધુ મજબૂત બનાવવાની જરૂર પડશે?